મિત્રો, જ્યારે તમે માય રેશન એપથી રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરવાની ટ્રાય કરો છો ત્યારે તમને કંઈક આવી રીતે એરર દેખાડે છે. ધીસ આધાર નંબર ઇઝ ઓલરેડી સીડેડ, પ્લીઝ કોન્ટેક્ટ ટુ સપ્લાય ઓફિસ. તો આવું એરર શા માટે આવે છે અને એનું શું સોલ્યુશન હોઈ શકે છે એ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું. તો મિત્રો, સૌપ્રથમ તો જાણી લો કે જ્યારે તમે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરો છો ત્યારે સીધું કેવાયસી જ થતું નથી. સૌપ્રથમ તો તમારો જે આધાર કાર્ડનો નંબર છે તે તમારા રેશન કાર્ડ સાથે સીડ થાય છે. સીડ થયા પછી જ કેવાયસી થાય છે. હવે જ્યારે તમે કેવાયસી કરવાની ટ્રાય કરો છો ત્યારે તમને આવી રીતે જ્યારે એરર દેખાડે છે, ધીસ આધાર નંબર ઇઝ ઓલરેડી સીડેડ, એનો મતલબ એક જ છે કે તમારો જે આધાર કાર્ડનો નંબર છે એ ભૂલથી કોઈક બીજાના રેશન કાર્ડ સાથે સીડ થઈ ગયેલો છે. આવા પ્રશ્ન ઘણા બધા માણસોને હોતા હોય છે કે તમારો પોતાનો આધાર કાર્ડનો નંબર હોય પરંતુ તે ભૂલથી બીજા કોઈના રેશન કાર્ડની સાથે સીડ થઈ ગયેલો હોય, જેના કારણે ઈ-કેવાયસી થતું નથી અને ધીસ આધાર નંબર ઇઝ ઓલરેડી સીડેડ આ ટાઈપની કંઈક એરર આવે છે. તો મિત્રો, હવે વાત કરીએ કે આનું સોલ્યુશન શું છે. તો મિત્રો, તમારો જે આધાર કાર્ડનો નંબર બીજા કોઈના રેશન કાર્ડ સાથે સીડ થઈ ગયેલો છે તે તમારા ખુદના રેશન કાર્ડ સાથે સીડ હોય તો જ તે કેવાયસી શક્ય છે, નકર કેવાયસી શક્ય નથી. અને આનું સોલ્યુશન ઓનલાઈન શક્ય નથી કારણ કે આનો ઓપ્શન તમને કોઈ પણ જગ્યાએ માય રેશન એપમાં પણ ઓનલાઈન બતાવશે નહીં. હવે એના માટે તમારે ખુદની મામલતદાર ઓફિસે જ તે જવું પડશે. ત્યાં આગળ તમારે આ એરર દેખાડી અને જણાવવાનું છે કે મારે કંઈક આવી રીતે માય રેશન એપમાં એરર આવે છે. તો ત્યાં આગળથી તમને એ સીડની પ્રોબ્લેમ પણ સોલ્વ કરી દેશે અને સાથે સાથે ત્યાં આગળથી કેવાયસી પણ કરી દેશે. ત્યાં આગળ તમે આ એરર લઈને જવાના છો તો તમારે તમારું કેવાયસી પણ ત્યાંથી જ તે કરાવી લેવાનું છે, કારણ કે આ જે એરર દેખાય છે તેના કારણે તમે ઓનલાઈન કેવાયસી નહીં કરી શકો. ઉમ્મીદ છે તમને સમજમાં આવી ગયું હશે. ચેનલ પર નવા હોય તો બીજા નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.